સુરેન્દ્રનગર જિલ્લામાં ઘરેલુ હિંસાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, ત્યારે મહિલા પોલીસ મથકમાં ઘરેલુ હિંસા માટેની 5 માસમાં 58 અરજીઓ નોંધાઈ હતી, જેનું પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરાવી સમાધાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં સામાન્ય બાબતે વધતા ઘરેલુ હિંસાના કેસો ચિંતાનો વિષય બન્યા છે. સામાન્ય બાબતે ઘર સંસાર વેરવિખેર ન થાય તે દિશામાં પોલીસ તપાસની કામગીરી કરી રહી છે. પોલીસની કામગીરી દરમિયાન સૌથી વધુ કૌટુંબિક ઝઘડાઓ અને ઘર કંકાસના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધો તૂટતા હોવાનું સામે આવ્યું છે. મહિલાઓને શારીરિક માનસિક ત્રાસને લગતા જે બનાવો હોય, અરજીઓ હોય, એમની મોટાભાગની અરજીઓની તપાસ છે એ મહિલા પોલીસ સ્ટેશન કરતું હોય છે. આ ઉપરાંત કોઈ મહિલાઓ ઈચ્છતી હોય કે પોતે અન્ય પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવે તો એ રીતે પણ અન્ય પોલીસ સ્ટેશન પણ કરે છે. પણ મોટાભાગના કિસ્સાઓની અંદર મહિલા પોલીસ સ્ટેશન આવી અરજીઓની તપાસ કરે છે. મહિલાઓને લગતી જે અમારી પાસે અરજીઓ આવે છે એમાં સામાન્ય રીતે મોટાભાગના કેસોની અંદર કૌટુંબિક પ્રશ્નો હોય છે, પતિ પત્નીના સામાન્ય ડિસ્પ્યુટ હોય છે, સાથે સાથે ઘરની અંદર જે ઉંમરલાયક વડીલો હોય અને યંગ એમના કોઈ નણંદો છે, ભાઈ બહેન છે, આ બધા કિસ્સાઓને એટલે આ બધા કિસ્સાઓ છે એમાં અમારા કર્મચારીઓની સૌથી પહેલી પ્રાયોરિટી એ રહે છે કે તમામ એમના ફેમિલી મેમ્બર, પતિ પત્ની, સાસુ સસરા, આમનું કાઉન્સેલિંગ કરવામાં આવે, અમને એમનું ઘર ન તૂટે અને આજે ગુનાની પ્રક્રિયા સુધી એમને ન જવું પડે. એટલે આવા કિસ્સાઓની અંદર કાઉન્સેલિંગ બહુ સારી રીતે કરવામાં આવે છે. હું આપને 2024ના ગુનાઓની વાત કરું તો ચાલુ વર્ષે જાન્યુઆરી 2024થી આજ દિન સુધી મહિલા પોસ્ટેમાં માત્ર 2 ગુના દાખલ થયેલા છે. અમારી પાસે કુલ 58 અરજીઓ 498 કને લગત રજૂઆતવાળી આવેલી હતી. એ પૈકી 2માં ગુના દાખલ થયેલા છે. 5 અરજીઓનું હાલ તપાસ અને કાઉન્સિલિંગ બંને ચાલી રહી છે. બાકીના લગભગ 51 પ્રકરણોની અંદર અમે લોકોએ બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરી અને સમાધાન કરાવેલ છે. વધુમાં અમે જે સમાધાન થઈ જાય ત્યારબાદ એ મહિલાઓને પણ એ પણ કહીએ છીએ કે એમનું બાકીના દિવસોમાં આ પ્રશ્ન ફરી વખત ન ઉદ્ભવે એના માટે જરૂરી છે ફોલોઅપ છે એ પણ લેવામાં આવે છે. આ ઉપરાંત આ જે મહિલા પોલીસ સ્ટેશન સિવાય દરેક જે સપોર્ટ સેન્ટર છે એ અને 81 મહિલા અભિયાન એમના કાઉન્સિલરોની પણ મદદ લઈ અને કાઉન્સિલિંગની પ્રક્રિયા કરવામાં આવે છે.